હા તો બધા ગામના માણસો આવી ગયા. હા તો હમણે ધુલાડી આવે છે ને. હા તો બધા ગામના સાંભળો. આ ધુલાડીના અવસર ઉપર મેં અને ઉપસરપંચે એક નવી હરીફાઈ રાખી છે. અને હરીફાઈ કઈ છે તમને ખબર છે? હરીફાઈ છે એકબીજાને બગાડવાનું. આપણા ગામમાં જે કોઈ પણ વધારે ને વધારે બગડશે એને હું અને ઉપસરપંચ 1 લાખ રૂપિયા ઇનામ આપશું. અને આ કપ તો તમને મંજૂર છે? વાહ સરપંચ વાહ. એ વાહ સરપંચ વાહ. કાંઈ નહીં, ધૂળેટી રમવાની હરીફાઈ અને જે હારું રમે એને 1 લાખ રૂપિયાના કપ. તો મને લાગે છે આ ધૂળેટી રમવાની હરીફાઈ તો હું જ જીતીશ. કેમ કે મને ધૂળેટી રમવી બહુ ગમે અને હું રમું છું બહુ જ. ઓળખાવ નહીં ને એવી થઈ જાઉં અને બાકી કપ તો જીતીને જ રહું. મને ધૂળેટી રમવી બહુ ગમે. તે અમને શું દાંડિયા રમે ગમે? સરપંચ, તમે આ ધૂળેટી રમવાની હરીફાઈ રાખી ને એ તો અમને બહુ જ ગમ્યું. 1 લાખ રૂપિયા તૈયાર રાખજો. સમજો, આ ધૂળેટી રમવાનું તમારા છોકરાનું જ કામ છે. અને ગઈ ખેલે અમે એવી ધૂળેટી રમ્યા ને કે ઓર ખાતા નતા. બતાતી જાવ તો અમે જ બગાડશું. ઓય ગોલકીના, શું દાંત કાઢો છો? આ મારો બાબલો થોડો મરી ગયો છે. મારો બાબલો રે ને એટલી ધુલાડી રમે ને કે દેખાય નહીં. ને સરપંચ, આ હરીફાઈ તો અમે જીત્યું અને 1 લાખ રૂપિયાના કપ તૈયાર રાખજો. તમારા બાબલાને ઢવરાવીને તો લાયા. દૂધ પીતો છોકરો હોય એ અમાર પાસે જીતતો છે કાઈ? જીતશે જ તે, તમે જોઈજો. હાલે ડોશી તો મેદાનમાં ખબર પડશે. આવી જાજો. એ ગામના લોકો, હવે કોઈ બાજોમાં તમારો સમય ચાલુ થાય છે. હવે 1 કલાકમાં જેટલી ધૂળેટી રમવી હોય એટલી રમી લ્યો. અને જેને જેટલું બગડવું એટલું બગડી લ્યો. અને પછી આવો ઉપસરપંચના ઘર પાસે. અહીંયા આમ જો, આનો ફેસલો થાય છે કોણ જીતશે ઈ. બરોબર? એને 1 લાખ રૂપિયા દેવામાં આવશે ના કપ. વાંધો નહીં. હાલો તો જાવ પોતપોતાના ઘરે જાવ. હાલો હાલો 1 લાખ રૂપિયા કપ જાવો ન જોય ગમે થાય. લે બાબલા, જીતવાનું છે તો આપણે. અરે ડોહા, ચાલ તો. વાહ સરપંચ વાહ. આ હરીફાઈ રાખીને મને બહુ જ મજા આવી. હાલો હવે તમારા ઘર પાસે આયલા જાય. હાલો. હા, હરીફાઈમાં તો જામો પડી જાવ ને, જામો. અરે ડોહા, આમ તો ગમે ઈ થાય ને આ ધુલાડી રમવાની હરીફાઈ મારો બાબલો જીતવો જોઈએ. પણ આપણા છોકરાને આવડા ટાંગા જીતે નહીં. અને એ તો બધા કાબા છે. એ બધા કલર લઈ આવશે. તો હવે આપણે શું કરવાનું? આપણે એમ કરી બારેથી પોદરો લઈ આવી અને હલાવી અને લઈ આવી એટલે આપણે જીતી જવાની. માથા નથી કેવો જીતી ગયા. વાહ ડોહા વાહ, શું તારો આઈડિયો છે. આપણે પોદરો ઓગાડીને પછી બાબલા માથે નાખી દેવાનો એટલે આપણે જીતવાના. અરે ડોહા, આમ જો, હવે હું આપણી ભેંસનો પોદરો ઓગાડી આવ્યો હો. હાલો એ ગાયકા, 1 લાખ રૂપિયાનો સવાલ છે. સમજો, એવી ધુલાડી રમો ને 1 લાખ રૂપિયા સરપંચ સામેથી આપણને દઈ દે. અરે આપણે જીતવાનું છે મનોરમમાં. હોળી ખેલે રઘુવીરા અવધ में होली खेले रघुवीरा, होली खेले रघुवीरा अवध में, होली खेले रघुवीरा, होली खेले रघुवीरा अवध में, होली खेले रघुवीरा. પણ આવો કલર તો બધા લગાડીને આવશે. એટલે મારું બેટું એ હાસું, આવું તો બધા ખરીને આવશે. આપણે કઈક અલગ કરવાનું હતું. એ એક આઈડિયો છે. હાંજે હું ગયો તો ઓલા રૂખડાને મસી ગઈ હતી ને ઓયલ કાઢીને આવ્યો હોઉં.
એટલે આપણે ઓયલ જ રમીને જઈએ. હા વાહ હરખા વાહ, આવો આઈડિયો તો કોઈ નહીં આવ્યો હોય. લેતો આય ઓયલ લેતો આય. હવે જો ઓયલ છાટીને જાશું પછી સરપંચ કીચે આલો 1 લાખ રૂપિયા સાબાશી આપશે. વાહ ભાઈ વાહ. 1 લીટર સોરી લીધું તું 1 લીટર રાખું. આંટી રમશું ને? હા હાલો હાલો. હોલી કેલે લખવીરા અવજ મે, હોલી કેલે લખવીરા, હોલી કેલે લખવીરા અવજ. હાલો હાલો ઉપસરપંચ હાલો. વાહ ઉપસરપંચ વાહ, તૈયારી તો બધી કપલેટ કરી છે હો. એ ધીરુભાઈ આ કપ નાખી દો. હા હમણે આવે ને બધા ગામના માણસો પછી ઇનામ આપી દે. હાલો પૈસા બૈસાની બધી તૈયારી કરી. લેતા આવો. હાલો હાલો. હા હા, હરીફાઈ તો આપણે જ જીતવાની છે. ગોપી કલર કાંઈક થારી માલ. બટા તાર બાપાનું નાક ન કપાવવું જોઈએ હો. એ બાપુ તમે ઉપાધિ કરો માં, હું છે ને કલર જ એટલા બધા લાવીશું કે આપણે બગડી જ જવાના અહીં. લો લો હટ, લઈ લો કલર લઈ લો અને હાલો હવે ધૂળેટી રમી. ઓય બોસ, હવે છે ને આપણે ઘણાય બગડી ગયા છીએ. હવે હાલો આપણે હાલા જઈ. આપણે છે ને જીતવાના છીએ આ ધૂળેટી નથી ફાય. તમે ઓછું બગડ્યું છો. બગડી જાવ ને, મને કોઈ ન બગાડી, હું તો આખે બગડી જાઉં. હાલો હવે. હોળી કેલે રઘુવીરા ઓયલ થી, હોળી કેલે રઘુવીરા. હે હે તમારા બાપ આપણે બધા તો કાળા થઈ ગયા. એ હરખો ક્યાં? હાર્યો એ હવે સરપંચ કી છે આલે 1 લાખ સાબાશી આપશે. હાલો હાલો, આપણો આઈડિયો કામ કરી ગયો. હાલો હોળી કેલે રઘુવીરા. એ હરખાજો પુત્રાઈ ગયો તમારા બાપ. એ છે પોદરો ઓગાની ત્યાં ખાય ખા. એ ડોહા આવી જાય જો પોદરો લઈને. હવે આના માથે નાખું ને, લે ઉભો રે. હજી તો ઓછો બગડ્યો હો. રે રે હા, હવે મોઢે વારો. હા હા હાલે. આમ રાખ, ઓલો હાથ રાખ. હાલે. દસ હારી પટ ગઈ. હાલે. હવે આમ જો તું ધુલાડી રમ્યો હોય ને એવો લાગે. ઓય ડોવા, હવે હાલો ગામના વિયાય આશે બધા. હાલે હાલો ઉપસરપંચ હમણે 1 કલાક પૂરી થઈ જાય છે. તમને કોણ લાગે છે કે જીતશે? એ મને તો છે ને બાટલો બાબો જીતશે એવું જ મને લાગે છે. ન હોય, હા મને તો જુવાણલા ઉપર વેમ જાય છે. લગભગ તો જુવાણલા જીતશે, સગનો નહીં બધાય. હવે જલ્દી આવે તો સારું.
આવશે આવશે હમણાં આવશે. હાલો હાલો આપણે કેવા બગડ્યા છીએ. આ હરીફાઈ તો આપણે જીતવાના જ છીએ. મારું તો મોઢું ઓળખાય એવું નથી. હોળી ખેલે રઘુવીરા અવધ મે હોળી ખેલે રઘુવીરા ઓયલ થી હોળી ખેલે રઘુ હાલો 1 લાખ રૂપિયા લઈ અને હનીમૂન માં જાવી. મારા ડોવાનો આઈડિયો કેવો હતો કે આમ જો આપણે જીતવાના હોય હાલો હાલો અરે બાપ રે ઉપસરપંચ હવે 1 કલાકનો ટાઈમ પૂરો થઈ ગયો. આ ગામના ક્યારે આવશે? અરે આવવા જોઈ હમણાં આ આયા જો. એ સરપંચ એમ આવી ગયા. અરે બાપ રે આમ તો જોવો આ સોડિયુંની કેટલો કલર સોપડીને આયા. નક્કી તો આ સોડિયું જીતવાની આટલો કલર તો કોઈ સોપડે જ નહીં. એ સરપંચ અમે જીતવાની છે. હવે લાવો 1 લાખ રૂપિયા આપી દો અમને. એ સોડી ઉતાવળી થામા, પેલા ગામના માણસોને તો આવવા દે, પછી ઇનામ આપું ને. હા ભલે આવી જાતા એમાં હું. હોળી ખેલે રઘુવીરા અવધ મે હોળી ખેલે રઘુવીરા એ હોળી ખેલે રઘુવીરા અવધ મે હોળી ખેલે રઘુવીરા. હા સરપંચ અરે જરાક આ બાપ બાજુ નજર કરીને જોઈ લે. હા 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 આમ તો જોવો કાંઈ નેતા જુવાનલા ઓયલ સોપડીને આયા. એ રાદડી તમારો કલર આની પાસે ફીકો પડે ફીકો. આમ તો જોવો વાહ વાહ હવે આ હરીફાઈ લગભગ તમે જ જીતી ગયા. એ, આ રાધડી કંકુ છોપડી નહીં. બાર ખા તારો ઓયલ નો આઈડિયો કામ કરી દો. સરપંચ ઇનામ લાવો ઇનામ લાવો. એ ઇનામ દઉં ઘડીક તો ખમો, પેલા ઓલા બાબલાને ઇને તો આવવા જો. અરે બાબલું હું હવે ઈ કંકુ છોપડી નાઈ આવશે. કઈ નહીં મારા બેટા ઓયલ છોપડીને આયા. આમ તો જોવો આ જીતવાના. ગોવા જાશું હનીમૂન માં જાશું. કોણ આવ્યું બાબલો? આલ તમારું બાપ હાથું આલ તારે હે. આ તો ગજબ થઈ ગયો. તમારો બાપ કાઈ નહીં પોદરો. આ તો બહુ અઘરું. અરે બાપ રે વાહ બાબલા વાહ. કોકે કલર સોંપડ્યા, કોકે ઓયલ સોંપડ્યું, અને તે તો તારી માને કાંઈ જ પોદરો. એની માને આ મેં આવી મારી જિંદગીમાં કોઈએ પોદરો લગાડતા નથી જોયું. એ તમારી જાતના આ પોદરો અઘરામાં અઘરો કહેવાય. હવે કયો કે આ બાબલો રહ્યો એ આ હરીફાઈ જીતી ગયો. સરપંચ પોદરો તો બહુ અઘરો. પોદરાને કોઈ અડે નહીં. આ સોપડી નાયો. આ જીત્યો શું કરવું હવે? અમે જીતી ગયા સરપંચ. હા કાંઈ જ બાબલો પોદરો લગાડીને આવ્યો. હું કહેતો તો મારું ધાવણ ધરાવીને તો આવી છો, તમે તમારા માનું ધાવણ ધાવીને આવ્યા છો કે નહીં? આલે ગાવડી આલે. ઓય ઓય આપણે વાત શું થઈ હતી કે આ હરીફાઈજી જીતશે એને 1 લાખ રૂપિયા ઇનામ આપશું અને કપ. તો હાલો આ બાબલો આ હરીફાઈ જીતો છે તો 1 લાખ રૂપિયા ઇનામ અને આ કપ. ઉપસર પર ઢોલ વગાડો. એ નકતા તાલી પાડો ને મોટા એઠે કરજો. વાહ બાબુ વાહ. હા તારી માને આ તારા લીધે આર્યા હે. ઓયલ નો આઈડિયો કર્યો. આવો પોદરાનો આઈડિયો નો કરાય. પણ એ તો મગજમાં જ નો આવ્યું. આ બાબલો કેટલો બુદ્ધિ વાળો છે. આલે એ સરપંચ. 1000 રૂપિયા માવા ખાઈ તમે સાંભળો, આ બુદ્ધિના નાણા છે. હાચી વાત છે. હો માનવું પડે ભાઈ, આ બુદ્ધિના જ નાણા કહેવાય. બુદ્ધિના જ કહેવાય ને. એવો પોદરાનો આઈડિયો આવવો જરૂરી છે ને. વાંધો ને જીતી ગયો બાબલા. પણ સરપંચ
અમે ભૂલશું નહીં. આવતી ધુલાડીયા હરીફાઈ તમે રાખશો ને એટલે આમ જો અત્યારથી આઈડિયા કરી જ નાખ્યો હે. એ શું આઈડિયા ખબર હે? હું કૂતરાનું ગુ વગાડી ઝોપડીને આવું. હજી તો કયો જીતે જોઈ લાવ. કૂતરાનું ગુ, કૂતરાનું ગુ. આખો ભલે હારી જાવ હોય. હાલો આવતા વરે જોઈ લઈશું. હાલો 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 જાવ હાલો નીકળો નીકળો હાલો ઉપસર પર હાલો આપણે બાકી હાલે હાલે હાલે